સરકારે ઓપરેશન સિંદૂર પછી આ બોધપાઠ લઈ લીધો છે કે ભાઈ જ્યારે બી આપણે શું કરીશું, પાકિસ્તાનને મારીશું તો પાકિસ્તાનને મારીશું તો શું થાય છે, જે કહેવાય ને આમ ગીદડનો હંમેશા શું હોય છે, ગીદડનો હંમેશા ઝુંડ હોય છે, શેર તો એકલો હોય છે. તો ઇન્ડિયા શેર હતો તો ઇન્ડિયા તો એકલો હતો, પણ ગીદડનો ઝુંડ આવી ગયો કે પાકિસ્તાનને આપણે મારી રહ્યા છે તો ઈરાનને હોશિયારી મળે, એને ડ્રોન આપે કે લે ભાઈ ડ્રોન લે, ડ્રોનથી તું હુમલો કર, હે ને. ચાઇના પોતાના શું કરે છે, મિસાઇલ્સ છે આપે, રડાર્સ આપે, તો ગીદડો બધા એક સાથે આવવા લાગે છે. અને જ્યારે ગીદડોને મારવું છે વધારે સંખ્યામાં છે તો આપણે બી શું કરવું પડશે, આપણા શક્તિને વધારવું પડશે. તો સરકાર હવે વધારશે. ડિફેન્સ એક્સપેન્ડિચરમાં સરકારે શું કર્યો છે, સારો એવો એક્સપોન્ટેન્શિયલ ઇન્ક્રીઝ કર્યો છે. સીધું આપ જોશો કે જમ્પ આઉટ કરી ગયા છે કેટલાથી, તો સીધું 8 પૈસાથી 11 પૈસા છે કે નહીં. સૌથી મોટો ડિફેન્સ બજેટ આ વખતે સરકારે શું આપ્યો છે, ડિફેન્સ મિનિસ્ટ્રીને આપ્યો છે, રાઈટ. ટોટલ બજેટના 11% શું આપ્યો છે, ડિફેન્સ મિનિસ્ટ્રીને આપેલો છે. તો જે ડિફેન્સ છે, રાઈટ, એ 11 પૈસા છે. લાસ્ટ વર્ષે કેટલું હતું, આ 8 પૈસા હતું. તો આ એક બીજો મેજર ચેન્જ આવક અને ખર્ચના પેટર્નમાં આપણે નોંધમાં આવી રહ્યો છે કે આવકમાં શું થઈ ગયું છે, જે જીએસટી છે, જીએસટીની આવક ઘટી છે, હવે જીએસટી 3જા નંબરની આવકનો સ્ત્રોત બની ગયો છે. અને ખર્ચમાં સરકારે વધારો કર્યો છે, તો ક્યાં કર્યો છે, તો રક્ષા ખર્ચમાં સૌથી વધુ વધારો કર્યો છે. ઓકે.